બચપણની અંદર ભાઈ જ્યારે ધમકાવતા તો બહુ ડરી જતો, અને આજે ભાભીના કહેવાથી વાસણ ધોતો જોઉં છું ને ભાઈને, આંખમાંથી આંસુ આવી જાય છે. બોલો. તો આવા જ જોક્સોનો એક નાનકડો વિડીયો લઈને આવ્યો છું તમારી સમક્ષ. વિડીયો પૂરો જોજો. બધા મિત્રોને ઘણી ખમ્મા, જય માતાજી. તમારા નાના ભાઈને સપોર્ટ આપજો, સાથ આપજો, સહકાર આપજો, અને વિડીયો પૂરો જોજો. ઘણા જોક્સો સંભળાવવાનો છું, તો 5 મિનિટ શાંતિ રાખી અને સરસ મજાના જોક્સો સંભળાવું છું. તો સાંભળજો મિત્રો, મજા આવશે. અને જોક્સો સાથે શરૂઆત કરીએ. આપણે બધાય એક વાત જાણીએ છીએ, નહીં જાણતા હોય. આ પાર્લેજી બિસ્કિટ દિવસે ને દિવસે જેમ બને એમ નાનું થતું જાય. બોલો. અને તોય બિસ્કિટ વાળા ઉપર ઓફર લખેલી હોય કે 20% એક્સ્ટ્રા. હવે આમાં સમજવું શું ભાઈ? એક ગામડામાં નવી નવી લાઇટ આવવાની હતી. એ ગામમાં લાઇટ નથી, એટલે ગામના લોકો બધા નાચવા લાગ્યા. કે બધાને જોઈને કૂતરો પણ નાચવા લાગ્યો. તો બધા કે કૂતરાને કે ભાઈ તું જ કેમ નાચી રહ્યો છે? તો કૂતરો કે હા, હવે આખા ગામમાં ધોંભલા પણ લાગી જાય છે, તો મારે મજા આવશે. આમ કઈને ઉભો રહ્યો ને રમવા માંડ્યો. બોલો. કારણ કે કૂતરાને તો ધોંભલા ગોતતા જ હોય. એક ટોટીઓ અધેર કરીને મારા બેટા ચાલુ કરી નાખે. સરડાટ. હમણે મારા ઘરે હું એક લાઇટના વાયર ખુલ્લો હતો ને ભૂલથી અડી ગયો. રૂકો જરા. હું તો બહુ લઈને તરફડતો ભોંય પડ્યો, અને જીવ જવાની તૈયારી હતી ને પછી યાદ આવ્યું કે એટલે લાઇટ તો 2 દાડાથી ઘરમાં છે જ નહીં. એવો હસ્યો ઊભો થઈને મને માતાના. છોકરીઓ મારી બેટી ઘરની અંદર કામ હાવ 2G ની સ્પીડે કરે. બોલો. અને ચક પકોડી ખાવા લઈ ગયા હોય ને 5G ની સ્પીડે પકોડીઓ ખાય. આવી લેટવી હોય માતાના. એક દારૂડિયો ફૂલ થઈને મને મળ્યો હોમો, અને મને કે એ ભાઈ, હું કહું હા. એટલે કહેજો કેટલા વાગ્યા યાર? હું કહું 7:25 થઈ છે ભાઈ. દારૂડિયો કે એટલે તારી હવારનો હું જેને હોય ને પૂછું છું, અત્યારે સુધી બધા અલગ અલગ ટાઈમ જ બતાવે છે. તો આ દારૂડિયો મારો બેટો નશા વગર ચાર રહેતો હશે ભાઈ? ખબર જ પડતી નહીં. કોઈ પણ કુંવારી છોકરીની અંદર 9 દેવીનો વાસ હોય છે. 9. બાપરે! પણ લગ્ન થઈ જાય તો અંદર કઈ દેવી એક્ટિવ થાય ને, એ તો એના પતિના કર્મોના આધારે જ હોય છે. હા, જે હોય એના પતિના કર્મ, એવી દેવી એક્ટિવ થાય ભાઈ. હકીકતમાં યાર. એક સજ્જન માણસે લગ્ન કંકોત્રી છપાવી અને અંદર લખાવ્યું કે મહેરબાની કરીને દારૂ પીવા વાળા કોઈ માણસ લગ્નમાં આવે નહીં. રૂકો જરા. ખબર છે શું થયું? વરલાડો જ ના આવ્યો યાર. બોલો. હા બેટો ફૂલ દારૂડિયો છે હો. મારી પત્ની કે પરણેલી દરેક સ્ત્રીને સુહાગણ કહેવાય, તો પરણેલા પુરુષને શું કહેવાય? મેં કીધું પરણેલા પુરુષને ગમે કહો, કોઈ ફરક પડતો નહીં. મજા આયા. મસ્ત અગત્યની વાત કે કોરોનાની પહેલી લહેર આવી તો છોકરાઓને સ્કૂલો બંધ થઈ ગઈ. પછી બીજી લહેર આવી તો છોકરાઓને વગર પરીક્ષાએ પાસ કરી દીધું. અને કદાચ જો ત્રીજી લહેર આવશે ને તો દરેકને ડાયરેક્ટ નોકરી. હા, શું હમણાં જ નવું ગોતી લાયો. એક ભાઈ મને કે હવે કંટાળી ગયો છું, એટલે હિમાલય ઉપર જાઉં છું તપસ્યા કરવા માટે. કે મેં સાંભળ્યું છે કે તપસ્યા ભંગ કરવા માટે અપ્સરાઓ આયા વગર રહેતી જ નહીં. મારો બેટો આ તપસ્યા કરવા જાય છે, અપ્સરાએ ઓલે જાય છે, વિચારવા જેવું છે હો. પહેલા ક્રિકેટની અંદર કોઈ ખેલાડી વેચાઈ જતો ને તો એના ઉપર બેન લગાવી દેતા, એને રમવા ના મળતું. હા, સસ્પેન્ડ. અને અત્યારે જે ખેલાડી વેચાય ને
એને જ રમવા મળે. બોલો, IPL ની વાત કરું છું, બીજું ના વિચારતા. પહેલા લોકો વાતોમાં એકબીજાને મેણા મારતા, અને અત્યારના આધુનિક જમાનામાં આ મોબાઈલ આવી ગયા એટલે મારા ઓળશે શું વિચાર મોકલે ના કે પછી સ્ટેટસ ચડાવીને કોમ નિપટાઈ દે. કોણ? હા, શું પેલા આપણે બધા ભારતવાળા એમ કહેતા પાકિસ્તાન વાળાને કે दूध मांगोगे तो खीर देंगे और काश्मीर मांगोगे तो चीर देंगे. પણ હવે સિસ્ટમ બદલાઈ ગઈ. હા, હવે એને એમ જ કહેવાનું હોય છે કે ના दूध देंगे और ना काश्मीर देंगे, और अगर फिर भी काश्मीर मांगोगे ने तो लाहौर भी छीन लेंगे. હા, તો મિત્રો આશા રાખું છું કે તમને મજા આવી હશે, જોક્સો સાથે મનોરંજન થયું હશે, મોજ પડી હશે. તો તમારા નાના ભાઈને સપોર્ટ કરજો, વિડીયા જોજો, અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો, સપોર્ટ કરજો એટલો એવી વિનંતી કરું છું. હવે રજા માગું, પ્રોગ્રામ પૂરો કરા. મળીએ બીજા વિડીયોમાં નવા જોક્સો સાથે. બધાને જય માતાજી.